નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમ કે સર ગુજરાતી જીકે પર. આજે આપણા વિડીયોમાં 20 એપ્રિલ 2026ના 15 મોસ્ટ ટાઈમ ટોપિકને ડિટેલમાં કવર કરવાના છે, એ પણ ખૂબ જ ઝડપથી. તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો. લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે, જેના જવાબો તમારે કોમેન્ટમાં આપવાના છે. સાથે જ મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે, કારણ કે આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી હોય. અને સાથે જ મિત્રો, આપણો વિડીયો પણ 20 મિનિટ જેટલો નાનકડો જ હોય છે. તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું ના પડે અને ખૂબ જ ઓછી મહેનતે કરંટ અફેર્સમાં પૂરેપૂરું સ્કોરિંગ કરી શકો. તો ચલો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો. વિશ્વ લીવર દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ લીવર દિવસ છે, તે ઉજવવામાં આવે છે 19 એપ્રિલના રોજ. વર્લ્ડ ઇકોનોમી ફોરમ 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે કોની પસંદગી થઈ છે? તો મિત્રો, આજે યંગ ગ્લોબલ લીડર છે તેમાં પસંદ કરાયા છે જય શાહ. જય શાહને વૈશ્વિક ક્રિકેટના ભવિષ્યને ઘડવા અને રમતના આંતરરાષ્ટ્રીય વિસ્તરણમાં તેમના યોગદાન માટે આ માન્યતા આપવામાં આવી છે. તેઓ બીસીસીઆઈના સૌથી નાની વયના સેક્રેટરી રહ્યા બાદ હવે તેઓ આઈસીસીના ચેરમેન તરીકે વૈશ્વિક ક્રિકેટનું નેતૃત્વ પણ કરી રહ્યા છે. તેમણે આઈપીએલનું સફળ સંચાલન કર્યું છે, સાથે જ મહિલાઓના ક્રિકેટને પ્રોત્સાહન આપ્યું છે અને રેકોર્ડ બ્રેક મીડિયા રાઇટ્સ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષે 55 દેશોના 118 પ્રભાવશાળી વ્યક્તિઓની પસંદગી કરવામાં આવી છે અને આ એવા જ વ્યક્તિઓ પસંદ કરાયા છે કે જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. જય શાહની સાથે જ આ પ્રતિષ્ઠિત યાદીમાં સામેલ જો અન્ય ભારતીયોની વાત કરીએ તો તેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઈશા અંબાની, સેડોફેક્સના અભિષેક બંસલ, કોઇન ડીસીએક્સના સુમિત ગુપ્તા અને અભિનેત્રી ભૂમિ પેડનેકરનો પણ સમાવેશ થાય છે. જો અગાઉ આ યોગદાનની વાત કરીએ તો અગાઉ આમાં જે સભ્યો પસંદ કરાયા છે તે હતા માર્ક ઝુકરબર્ગ, સુંદર પિચાઈ અને એમેન્યુઅલ મેક્રોન જેવા નામો પણ આમાં સામેલ હતા. 15મા યુરોપિયન ગર્લ્સ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડ 2026માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો મિત્રો, આજે મેથેમેટિકલ ઓલિમ્પિયાડ 2026 યોજાયો હતો કે જેમાં ભારતને મળ્યું છે 6થું સ્થાન. કૃષિ ક્ષેત્રે વૈશ્વિક FSA 3.0 પ્રમાણપત્ર મેળવનારી પ્રથમ ભારતીય કંપની કઈ છે? તો મિત્રો, આજે FSC 3.0નું પ્રમાણપત્ર છે તે મેળવનારી ભારતીય કંપનીનું નામ છે ITC લિમિટેડ. સાથે જ મિત્રો, માર્ચ મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ ટાઈમથી 200 પ્રશ્નો કરાવ્યા છે, તે વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો જો હજુ સુધી તમારા આ વિડીયો જોવાનો બાકી હોય તો મિત્રો આને અવશ્યથી જોઈ લેજો. ભારતે તાજેતરમાં કયા દેશને 13 ટન BCG રસીની તબીબી સહાય મોકલી છે? તો મિત્રો, આજે BCGની રસી હોય છે તેનો 13 ટનનો જથ્થો ભારતે સહાય તરીકે મોકલ્યો છે અફઘાનિસ્તાનને. GSI દ્વારા તાજેતરમાં કયા રાજ્યની યાના ગુફાઓને રાષ્ટ્રીય મહત્વના ભૂવારસા સ્થળ તરીકે જાહેર કરવામાં આવી છે? તો મિત્રો, આજે યાના ગુફાઓ છે કે જેને ભૂવારસા સ્થળ તરીકે જાહેર કરવામાં આવેલી છે તે આવેલી છે કર્ણાટકમાં. મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો પ્લીઝ અત્યારે જ કરી લેજો. આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો. હાઈવે પર ગોલ્ડન અવરમાં સારવાર પૂરી પાડવા માટે કયા રાજ્યએ પ્રોજેક્ટ સંજીવની લોન્ચ કર્યો છે? તો મિત્રો, તમને ખ્યાલ જ છે કે જ્યારે પણ કોઈ સડક દુર્ઘટના થાય છે, એટલે કે રસ્તા પર અકસ્માતો થાય છે, ત્યારે જે પહેલો કલાક હોય છે ને, જેમાં જીવ બચવાના ચાન્સીસ સૌથી વધારે હોય છે અને માટે જ આને મેડિકલ ભાષામાં કહેવાતું હોય છે ગોલ્ડન અવર. અને આવા ગોલ્ડન અવરમાં સહાય પૂરી પાડવા માટે જે પ્રોજેક્ટ સંજીવની છે તે શરૂ કર્યું છે તેલંગાનાએ. અને આમાં મિત્રો, જે નજીકના ઢાબા હશે કે પછી સરકારી કર્મચારીઓ હશે કે ડ્રાઈવર હશે, તેવા લોકોને
અહીંયા જે ફર્સ્ટ એડ કહેવાય, પ્રાથમિક સારવાર કેવી રીતે આપી શકાય તેને પૂરેપૂરી તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. તાજેતરમાં ભારતના કયા સૌથી વૃદ્ધ ક્રિકેટરનું અવસાન થયું છે? તો મિત્રો આ જે સૌથી વૃદ્ધ ક્રિકેટર છે કે જેમનું હાલમાં જ અવસાન થયું છે તેમનું નામ છે સીડી ગોપીનાથ. મિત્રો જ્યારે 1952માં ભારતની ટીમે પ્રથમવાર ઇંગ્લેન્ડની ટીમને હરાવી હતી, તે જે ટીમ હતી તેના એકમાત્ર જીવિત વ્યક્તિ હતા આ સીડી ગોપીનાથ કે જેમનું હવે 96 વર્ષની વયે નિધન થયું છે. સાથે જ મિત્રો ફેબ્રુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે ફેબ્રુઆરીના 200 પ્રશ્નો કરાવ્યા છે અને સાથે જાન્યુઆરી મહિનાનો મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે જાન્યુઆરીના 200 પ્રશ્નો કરાવ્યા છે. આ બંને વિડીયોની લિંક તમને આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે મિત્રો. તો જો હજુ સુધી આ બંને વિડીયો જોવાના બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. કઈ બેંકે જીઓ ફોન ઉપકરણ દ્વારા ફીચર ફોન બેન્કિંગ સેવા શરૂ કરી છે? તો મિત્રો આજે જીઓ ફોન ઉપકરણમાં જે ફીચર ફોન બેન્કિંગ સેવા છે તે શરૂ કરી છે બેંક ઓફ બરોડાએ. મે 2026માં બ્રિક્સના વિદેશ મંત્રીઓની બેઠકનું યજમાન દેશ કયો હશે? તો મિત્રો આજે વિદેશ મંત્રીઓની બેઠક થવાની છે બ્રિક્સ માટે 2026માં. તેમાં યજમાન દેશ થવાનો છે આપણો દેશ ભારત. તો મિત્રો તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે, એકદમ ઇઝી છે. તમારે મને આજે બ્રિક્સનું પૂરું નામ જણાવવાનું છે અને સાથે જ બ્રિક્સનું વડું મથક ક્યાં આવેલું છે એ જણાવવાનું છે. અને ત્રીજું કે બ્રિક્સ, ચલો એક કામ કરીએ આપણે, બ્રિક્સ વિશે તમને જેટલું પણ ખબર હોય કે આની અત્યાર સુધી કેટલી વાર ભારતે મેજબાની કરી છે, છેલ્લું બ્રિક્સ સંમેલન કઈ સાલમાં અને કઈ જગ્યા પર થયું હતું, નેક્સ્ટ ક્યાં થવાનું છે, બ્રિક્સનું વડું મથક, એની ઉત્પત્તિ, તમને જે પણ એના વિશે ખ્યાલ હોય ને એ તમારે મને ડિટેલમાં જણાવવાનું છે. આ તમારો બ્રિક્સ એ આજનો તમારો ટોપિક છે ક્લાસરૂમ ક્વેશ્ચન. રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન તરીકે સતત ત્રીજી વખત કોણ ચૂંટાયા છે? તો મિત્રો આજે સતત ત્રીજી વખત ચૂંટાનાર રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેન છે હરિવંશ નારાયણ સિંહ. ભારતીય વાયુસેનાએ F404 એન્જિન ડેપો માટે જે GE એરોસ્પેસ સાથે કરાર કર્યા છે તે કયા દેશની કંપની છે? તો મિત્રો આજે GE એરોસ્પેસ નામની કંપની છે કે જેની સાથે ભારતીય વાયુસેનાએ કરાર કર્યા છે તે કંપની છે અમેરિકાની. 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર મહિલા નેશનલ ચેમ્પિયનશિપનો ખિતાબ કયા રાજ્યએ જીત્યો છે? તો મિત્રો આજે 16મી હોકી ઇન્ડિયા સબ જુનિયર નેશનલ હોકી ચેમ્પિયનશિપ છે તેને જીતી લીધી છે ઝારખંડે અને તેણે ફાઇનલમાં મધ્યપ્રદેશને હરાવ્યું છે. સાથે જ મિત્રો 1 નવેમ્બરથી લઈને 22 ફેબ્રુઆરી સુધીના મોસ્ટ એમબી 700 પ્રશ્નોનો વિડીયો ચેનલ પર ઓલરેડી આવી ગયો છે અને મોટા ભાગના મિત્રોએ જોઈ જ લીધો છે. પણ જો હજુ સુધી તમારે તે જોવાનો બાકી હોય મિત્રો તો આને અવશ્યથી જોઈ લેજો. આ વિડીયોની લિંક તમને આપણા આ જ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવા મળી જશે. માટે મિત્રો આ વિડીયોને જરા પણ તમે મિસ ન કરતા અને આવા ક્વોલિટી વિડીયો મિત્રો તમે અવશ્યથી જોઈ જ લેજો. ગેલ અને ટુસ્કો લિમિટેડ ઉત્તર પ્રદેશના કયા જિલ્લામાં સોલર પાવર પ્રોજેક્ટ સ્થાપવાનું છે? તો મિત્રો આજે સોલર પાવર પ્રોજેક્ટ મોટા પાયે નખાવાનું છે તે છે ઉત્તર પ્રદેશના ઝાંસીમાં. હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 માટે કયા ભારતીયની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે હાર્વર્ડ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર 2026 છે તેના માટે પસંદ કરાઈ છે બોલિવૂડની અભિનેત્રી જેનું નામ છે સયાની ગુપ્તા. તો મિત્રો આ હતા આજના 15 પ્રશ્નો. હવે સમય છે તમારા સુપરફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં શનિવારના જે 15 પ્રશ્નો છે તેનું એક ફટાફટથી રિવિઝન કરી લઈએ. કારણ કે મિત્રો ગઈકાલે આપણો હતો વીકલી રિવિઝનનો વારો સુપર સન્ડે ક્લાસ કે જેમાં આપણે પાછલા અઠવાડિયાના 50 મોસ્ટ એમપી પ્રશ્નોનું રિવિઝન કરાવ્યા હતા. તો જે મિત્રો હજુ સુધી તે વિડીયો ન જોયો હોય તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો, તેને અવશ્યથી જોઈ લેજો. તો મિત્રો શનિવારનો પહેલો પ્રશ્ન હતો વિશ્વ ધરોહર દિવસ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આ વર્લ્ડ હેરિટેજ ડે ઉજવાય છે 18 એપ્રિલના રોજ.
માર્ચ 2026 માટે આઈસીસી વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો માર્ચ મહિનાના વુમન્સ એટલે કે મહિલા પ્લેયર ઓફ ધ મંથ બન્યા છે એમેલિયા કેર. તો મિત્રો અહીંયાથી તમારા માટે ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે શુક્રવારના લેક્ચરમાં આપણે તમને આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ પુરુષ કોણ બન્યા છે તે જણાવ્યા હતા. તો તમારે તેનું નામ મને કોમેન્ટમાં જણાવવું છે. આ તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે. આઈએમએફના એપ્રિલ 2026ના તાજેતરના અંદાજ મુજબ ભારતીય અર્થતંત્ર કયા સ્થાને આવી ગયું છે? તો મિત્રો આજે ભારતીય અર્થતંત્ર છે તે આવી ગયું છે હવે 6થા સ્થાને. તાજેતરમાં વિશ્વનો ત્રીજો સૌથી મોટો ઇલેક્ટ્રોનિક્સ નિકાસકાર દેશ કયો બન્યો છે? તો મિત્રો આ ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોનિક નિકાસકાર દેશ બની ગયો છે ભારત. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સીમાંકન બિલ 2026માં લોકસભાની બેઠકોને 543થી વધારીને કેટલી કરવાનો પ્રસ્તાવ છે? તો મિત્રો આ બેઠક વધારવાને જે પ્રસ્તાવ છે તેમાં પ્રસ્તાવ મુકાય છે 850 બેઠકો કરવાનો. કયા પોર્ટે ભારતના સૌથી મોટા ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબ તરીકે રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો ઓટોમોબાઈલ એક્સપોર્ટ હબનો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો છે મુન્દ્રા પોર્ટે. સાયપ્રસમાં આયોજિત ફિડે મહિલા કેન્ડિડેટ્સ ચેસ ટુર્નામેન્ટનો ખિતાબ કયા ભારતીય ખેલાડીએ જીત્યો છે? તો મિત્રો આજે ફિડે મહિલા કેન્ડિડેટ ચેસ ટુર્નામેન્ટ છે તેને જીતી લીધું છે આર વૈશાલીએ. આઈઆરસીટીસી દ્વારા દક્ષિણ ભારતના દર્શન માટે દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેનની શરૂઆત ક્યાંથી કરવામાં આવશે? તો મિત્રો આજે દિવ્ય દક્ષિણ યાત્રા ટ્રેન છે તે શરૂ થવાની છે વિશાખાપટ્ટનમથી. ભારતનું પ્રથમ પરમાણુ મિસાઇલ ટ્રેકિંગ અને દરિયાઈ દેખરેખ જહાજ કે જે અરબી સમુદ્રમાં તૈનાત કરવામાં આવ્યું છે તેનું નામ શું છે? તો મિત્રો આ સમુદ્રમાં જે તૈનાત કરાયું છે અરબી સમુદ્રમાં તેનું નામ છે આઈએનએસ ધ્રુવ. તાજેતરમાં સુપરસેલ સાથી નામની મોબાઈલ એપ કોણે લોન્ચ કરી છે? તો આ સુપરસેલ સાથી એપ્લિકેશન છે એલઆઈસીની. ટાઈમ મેગઝીનની 2026ની 100 પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં કયા ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો મિત્રો આ 100 પ્રભાવશાળી યાદીમાં 3 ભારતીયો છે તે છે સુંદર પિચાઈ, વિકાસ ખન્ના અને રણબીર કપૂર. કઈ હાઈકોર્ટે તમામ ક્ષેત્રોમાં માસિક ધર્મ રજા નીતિ લાગુ કરવાનો નિર્દેશ આપ્યો છે? તો મિત્રો આજે માસિક ધર્મ રજા નીતિ છે તેનો નિર્દેશ અપાયો છે કર્ણાટક હાઈકોર્ટ દ્વારા. કઈ રાજ્ય સરકારે સમાન નાગરિક સંહિતાના મુસદ્દા માટે સમિતિની રચના કરી છે? તો મિત્રો આજે સમિતિ છે તે છે છત્તીસગઢ સરકારે તેની રચના કરી છે. મિત્રો અહીંયાથી તમારા માટે છેલ્લો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ગુજરાતમાં જે યુસીસી લાગુ થયું હતું તેના માટે જે સમિતિ હતી એ જ સમિતિને અત્યારે છત્તીસગઢ સરકારમાં પણ અત્યારે સમિતિ ત્યાં જ એ જ સમિતિને ત્યાં રચી છે. તો મિત્રો એ સમિતિનું નામ શું છે તમારે મને જણાવવું છે. જો તમે રેગ્યુલર ચેનલને ફોલો કરતા હશો તો જ્યારે એ સમિતિ રચાઈ હતી ત્યારે પણ આપણે પ્રશ્ન કવર કર્યો હતો અને જ્યારે યુસીસી લાગુ થઈ ગયું ત્યારે પણ આપણે એની ફરીથી ચર્ચા કરેલી છે. તો આજે ગુજરાતમાં યુસીસી લાગુ કરવા માટે કઈ સમિતિ રચાઈ હતી તેનું નામ તમે મને કોમેન્ટમાં જણાવજો, કારણ કે એ જ સમિતિની રચના અત્યારે છત્તીસગઢ સરકારમાં પણ કરાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી ગુરુ ભૈરવ વૈક્ય મંદિરનું ઉદ્ઘાટન કયા રાજ્યમાં કરવામાં આવ્યું છે? તો મિત્રો આ જે મંદિર છે શ્રી ગુરુ ભૈરવ વૈક્ય મંદિર તે આવેલું છે કર્ણાટકમાં. અને શનિવારનો છેલ્લો પ્રશ્ન હતો ઇન્ફોસિસે કોને પોતાના નવો ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા છે? તો મિત્રો આજે ઇન્ફોસિસ છે તેના નવા ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કરાઝ. તો મિત્રો આ હતા શનિવારના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ ફ્લેશ રિવિઝન કર્યું છે, પણ શનિવારના વિડીયોમાં આપણે આને ખૂબ જ ડિટેલમાં અને સારી રીતે સમજાવ્યા છે. તો જો હજુ સુધી તમારે તે વિડીયો જોવાનો બાકી હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણની સિરીઝ ચાલી રહી છે શિક્ષણના સમ્રાટ કે જેમાં આપણે શિક્ષણના પાયાના તમામ ટોપિક્સ ખૂબ જ સરળતાથી સમજાય એ રીતે સમજાવેલા છે. તો મિત્રો આ સિરીઝને તમે અવશ્યથી જોઈ લેજો, કારણ કે આ બધા ટોપિક જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમને ખબર હોવી જ જોઈએ આના વિશે. અને જો મિત્રો તમે આ વિડીયો જોઈ લેશો તો તમને શિક્ષણને લગતી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થવાના જ છે. તો મિત્રો હવે સમય છે તમારા બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો, જેમાં 3 પ્રશ્નો પૂછાશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તમે 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે જયાબેન પાંડોર, હર્ષા રાઠોડ અને જયમલ દેસાઈ. તો આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવો ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય
તો કોમેન્ટમાં જરૂરથી જવાબ જણાવજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો આજનો પહેલો પ્રશ્ન છે, વર્લ્ડ ઇકોનોમી ફોરમ માટે 2026 માટે યંગ ગ્લોબલ લીડર તરીકે કોની પસંદગી થઈ છે? ભારતીય વાયુસેનાએ F404 એન્જિન ડેપો માટે જે GE એરોસ્પેસ સાથે કરાર કર્યો છે તે કયા દેશની કંપની છે? અને છેલ્લો સવાલ, હાઈવે પર ગોલ્ડન અવરમાં સારવાર પૂરી પાડવા માટે કયા રાજ્યએ પ્રોજેક્ટ સંજીવની લોન્ચ કર્યો છે? તો મિત્રો 3 પ્રશ્નો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે મિત્રો, જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરશો તો વિશ્વાસ રાખો મિત્રો, કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જ જોવું નહીં પડે અને તમારો એક પણ માર્ક્સ કરંટ અફેર્સ બાબતે નહીં જ કપાય. અને મિત્રો, કરંટ અફેર્સ એવો ટોપિક છે કે જે દરેક પરીક્ષામાં હોય જ છે. અને પરીક્ષા હોય કે ના હોય, જો તમે કરંટ અફેર્સ રેગ્યુલર જોતા હશો તો તમારા નોલેજમાં અને તમારી પર્સનાલિટી ગ્રૂમિંગમાં આ બહુ જ હેલ્પફુલ સાબિત થવાનું જ છે. તો મિત્રો, જો તમને આજનો આપણા વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો કોઈ ડાઉટ છે અને ખાસ વિડીયો કેવો લાગ્યો એ અંગેની પ્રતિભાવ તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. હું દરેક કોમેન્ટ વાંચું છું અને દરેકનો રિપ્લાય તો અવશ્યથી કરું છું. અને સાથે જ જે સૌથી બેસ્ટ કોમેન્ટ હોય છે એને હું પિન પણ કરું છું, જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. મિત્રો, આ જે વિડીયોની લિંક છે ને તેને એટલીસ્ટ તમારા 5 વોટ્સઅપ કાં તો ટેલિગ્રામ ગ્રુપમાં શેર અવશ્યથી કરજો મિત્રો. અને જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.